हर बार शहर से निकलने की प्लानिंग होती है और इस बार भी हम भाग निकले अपने दोस्तों के साथ एक नई जगह, एक नए सफ़र और ढेर सारी यादों की तलाश में। यह ट्रिप शुरू हुई गुरुवार रात करीब 1 बजे, जब हमारी ट्रेन थी बांद्रा से मुंबई की ओर। सुबह के 6 बजे हमने बांद्रा पर रखा पहला कदम। मुंबई की हलचल शुरू हो चुकी थी, लेकिन हमारा अगला सफ़र अभी बाकी था। अब हमें पकड़नी थी एक बस माथेरान की ओर। बांद्रा से माथेरान गेट तक का रास्ता लंबा ज़रूर था, लेकिन रास्ते पर के नज़ारे, बस कहिए कि हर मोड़ पर कुछ ना कुछ दिख जाता था। अभी थोड़ी ही देर में हम पहुंच चुके थे माथेरान गेट पर। अब यहाँ से कोई गाड़ियाँ नहीं जाती थी, तो हमें लेनी पड़ी एक इको राइड, जो हमें लेकर गई माथेरान के मेन पॉइंट तक, यानी उस पहाड़ी के ऊपर। और भाई साहब, क्या राइड थी! टेढ़े मेढ़े रास्ते, डेंस जंगल और चारों तरफ हरियाली, मानो हमें लग रहा था कि हम F1 में बैठे हैं। अब हम पहुंच चुके थे माथेरान का मेन गेट पर। यहाँ पर हमने एक नॉर्मल सी फीस पे की, जिसके वजह हम अंदर जा सकते हैं। और यहाँ पर कोई 2 व्हील्स और कार बाहर की हम अंदर नहीं ले जा सकते, सो हमें पैदल ही अपने रिसोर्ट जाना था। पहाड़ी रास्तों से आते हुए जब हम पहुंचे अपने रिसोर्ट पर, तो थकावट भी साथ आई थी। थोड़ी देर आराम किया, फिर लिया हमने ज़बरदस्त लंच और उसके बाद तैयार हुए माथेरान की पहली झलक देखने के लिए।
તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ માથેરાણમાં સ્મોલ ટ્રેકિંગ ટાઈપ. અત્યારે છે ડે 1. અત્યારે બસ બપોરે હમણાં જમ્યું ને બસ ફ્રેશ થયા અને હવે એક વ્યૂ પોઈન્ટ છે કે જે અહીંયાના ફેમસ છે. જો મેઇન ટ્રેકિંગ છે એ આપણે કાલે છે કે જે હું ને આપણે જયભાઈ કરવાના છે. શું કેવું? સ્મિતભાઈ તો કાલે ટ્રેકિંગનો છે ને આજે એક વ્યૂ પોઈન્ટ છે જે મસ્ત ઘનઘોર જંગલમાંથી અમે જઈએ છીએ અને એકદમ સીનરી ટાઈપ છે એ એકદમ વાઇલ્ડ લાઈફ નેચર સાથે કનેક્ટેડ ને આમ अलग ही नज़ारे फुल ग्रीनरी. सो लगे रहिए दिखाते हैं मस्त व्यूज़ और नज़ारे. ગાઈસ તો અત્યારે વેધર એક નંબર છે, એકદમ ધુમ્મસ ને થોડું ક્યારેક વરસાદ આવે ક્યારેક વયો જાય છે. બહુ હેવી મતલબ ફીલ આવે ને એવું કહેવાય. શું કહું સ્મિત, તને કેમ ફીલ આવે છે? એક નંબર. એમાં તે આવું વાતાવરણ પ્લસ જૂના ગીત, ભાઈ સાહેબ એક નંબર. અત્યારે બધા જો સનમાઇટવાળા આગળ પહોંચી જશે કેમ કે અમે જે ગ્રુપ સાથે આવ્યા છે ને બહુ લાઈક 80 થી 90 જણા ગ્રુપમાં આવ્યા છે અને એ બધા હમણાં જો આપણે આગળ જ છે અહીંયા. તો ચાલો વેધરનો એન્જોય કરતાં જોઈએ નજારા. તો અત્યારે વરસાદ પાછો ફૂલ શરૂ થઈ ગયો છે ને અત્યારે એક પોઈન્ટે વ્યૂ પોઈન્ટે જોવા દેવી છે. ઇકો પોઈન્ટ કદાચ છે. બધા પાછળ બધા આવે છે, આગળ પણ ઘણા લોકો. આ એક રૂટ બનાવેલો છે માથેરાણમાં કે એકદમ જંગલ વિસ્તારમાંથી લઈ જઈને આખું જવાનું છે. સો અત્યારે જોઈએ છે ઇકો પોઈન્ટમાં અત્યારે દેખાય કે નહીં, કેમ જે રીતના વાતાવરણ છે એમાં લાગતું નથી કે કંઈ દેખાય કે ધુમ્મસ ને એવું જ છે ચારે બાજુ. બહુ જ હેવી વરસાદ છે. વાતાવરણ એક નંબર છે, એકદમ ઘણું જંગલ અને વાઇલ્ડ લાઈફ. રાત થઈ ગયો એવો સીન. હા, બાકી અત્યારે વાગ્યા છે બપોરના 3-3:30 જેવું જ થયું છે, પણ ટાઈમ આમ કેમ એકદમ સાંજનો થઈ ગયો હોય છે એવું જ થયું. તો અત્યારે ફાઇનલી ઇકો પોઈન્ટ છે અહીંયા આપણે માથેરાણમાં ત્યાં પહોંચી ગયા છીએ અને વાતાવરણ એકદમ વાઇટ ધુમ્મસવાળું છે. થોડી વાર પછી હમણાં થોડીક સમય પછી ખુલ્યું. જો અત્યારે આ બધા લોકો અહીંયા છે, પેલી બાજુ ખુલે છે ધીરે ધીરે. એ થાય છે કેવું કે થોડીક વાર ખુલે ને થોડીક વાર પાછા ધુમ્મસ આવી જાય છે. જ્યારે ખુલે ત્યારે બહુ ઘણા બધા ધોધ ને એવું છે પડે. થોડીક વારમાં હમણાં ખુલશે ત્યારે જોઈએ. હું કહેતો ઇકો પોઈન્ટ ઉપર ઇકો પોઈન્ટ ઉપર બધા ઇકો જ કરે છે. બસ સફેદમાં આવી જાવ પાછા. હવે હજી વાતાવરણ હજી સફેદ જ છે. હજી બધા તો રાહમાં છે. આ બધા તો જાદુ આવ્યા છે ધૂપની રાહમાં. ચારે કોર ઘણા લોકો છે.
ચાલો થોડીક વાર હમણાં રાહ જોઈએ છે કે હમણાં ખુલે છે કે નહીં. બાકી કાંઈ કેમ છે ડૉક્ટર એક સાહેબ? નંબર હવે નેચરલી બ્લર થઈ ગયેલું છે ને વાતાવરણ તમે જોઈ શકો છો. બાકી એક નંબર પોઈન્ટ છે ઇકો પોઈન્ટ. ઇકો પોઈન્ટ પર શું કરવાનું? ઇકો બધા ડોક્ટર સાહેબ પહેરે રેનકોટ પણ છે છત્રી ક્યાં બાત મુંજાઈ ગયો. અત્યારે હવે એક લેક વ્યૂ પોઈન્ટ આવ્યા છીએ કે જે આ સાઈડ છે. આ સાઈડ પાણી છે, અહીંયા મોટા ભાગની પબ્લિક અહીંયા અવર જવર કરે છે અને આ સાઈડ જાય છે. તો ચાલો પેલી બાજુ જઈએ. હાલ આપણે ગાઈસ બહુ જબરદસ્ત નજારો છે તો આમ આ સાઈડ. ચલો ઉપર છે. બહુ જબરદસ્ત નજારો છે માથેરાનનો. એકવાર ખાસું એવું આવવું જોઈએ તમારે અહીંયા. બહુ જબરદસ્ત. ચાલો ઉપર જઈએ. ત્યારે ભીડ ખાસી એવી છે. તો છે ફ્રાઈડે પણ તો પણ કોર્પોરેટ વર્લ્ડ કહેવાય ને કે હજુ ઉપર જવું છે. હે આ છે મેઇન લેક. કેમ છે સ્મેન? મજા આવે છે? અરે હા ભાઈ પવન તો કાંઈ ઘટે નહીં અમારે. અને જો તમે અહીંયા આવતા હોય તો આ રીતનો કે સ્મોલ રેનકોટ પણ લઈને આવો. કેમ કે વરસાદ વરસાદ તો એકદમ ચાલુ જ હોય છે. સારું ચાલો હવે નજારા એન્જોય કરીએ પછી મળીએ. તો મિત્રો હવે લેક વ્યૂ પોઈન્ટથી અમે નીકળી ગયા છીએ. ફરી પાછા જંગલમાં જતા જતા હવે પહેલાં તો ઉપરની સાઈડ હતા ઇકો પોઈન્ટથી માટે નીચે આવ્યા. નીચેથી રાઈટ સાઈડમાં 2 કિલોમીટર આ લેક વ્યૂ હતું. ફરી પાછા ઉપરની સાઈડ જઈએ છીએ માર્કેટમાં. ફરી એકવાર ઘનઘોર જંગલ થયા એની અંદરથી પસાર થઈએ છીએ. હવે આવશે માથેરાનની મેઇન માર્કેટ. હા જોઈએ હવે કઈ રીતના માર્કેટ છે એ. બાકી મસ્ત ચોમાસાની સિઝનમાં હવાય એવું છે. બેસ્ટમાં હજી તો પહેલો દિવસ છે ત્યાં એવા નજારા જોવા મળ્યા છે. કન્ટિન્યુ વરસાદ કન્ટિન્યુ આખો દિવસ સવારથી જોવા મળ્યો છે. થોડી વાર બંધ રહી પાછો આવી જાય. સારું એવું છે. હા જો આપણા બધા ફ્રેન્ડ્સ પણ એટલું છે. આપણે વાટે ઊભા એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું એનો.
એ આપણી વાટે નહોતું બાપ, ફોટા પાડતા હતા. દેખીએ બાજ સાલી મજા આવે છે ને? તો વાંધો નહીં. કેમ રહે છે મિહિર? ટાઈમ છે તારો આવવાનો. ટાઈમ શું ટાઈમ છે હવે? ધીરે ધીરે પગપાળા હેલા કરવી. જો બધા ફોટા પાડવા મળ્યા છે. કાંઈ નહીં, થોડી વારમાં જઈએ માર્કેટમાં. અને આગળ ઘનઘોર જંગલ જેવું જ છે. જબરદસ્ત. સારું, ચાલો આપણે થોડી વારમાં મળીએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો આજે સેકન્ડ ડે છે આપણે ગાર્બેટ પોઈન્ટ વ્યૂનો. અને આપણું લોકેશન અહીંયા છે, એકદમ જંગલની વચ્ચે રિસોર્ટ રાખેલો છે. અને વેધર એકદમ ખતરનાક રીતે છે, કેમ કે વરસાદ કન્ટિન્યુઅસલી આવે છે. અને ધુમ્મસ, કેમ વાદળાઓ એકસાથે આવતા હોય, આપણે વાદળાઓની વચ્ચે ઊભા હોય, એ રીતના કંઈક નજારો છે. પછી માથેરાનનો વ્યૂ. અને આજે આપણે જવાના છીએ ગાર્બેટ પોઈન્ટ, કે જ્યાં 13 કિમીનું આપણે ટ્રેકિંગ કરવાના છીએ. એકદમ જંગલથી જવાના છીએ, કે જ્યાં મતલબ ધોધ પડતા હોય, નદીઝ ને એવા બહુ સિનરીવાળો વ્યૂ હશે. ગઈકાલે અમે જે 10 કિમીનું મતલબ ટ્રેકિંગ તો ના કહી શકાય, પણ વ્યૂ જોઈએ આપણે. અમુક સાઇટ વ્યૂ હતા, જેમ કે લેક વ્યૂ, ઇકો પોઈન્ટ, કે જ્યાં બહુ જ ખતરનાક વ્યૂઝ આવતા હતા, જે તમે અત્યારે હમણાં એક્સપિરિયન્સ કર્યો છે. અને હવે નેક્સ્ટ જવાનું છે ગાર્બેટ પોઈન્ટ. તો ચાલો હમણાં થોડીક જ વારમાં નીકળવાના છીએ. ઓલમોસ્ટ 15 મિનિટ પછી ભેગા થવાના છે બધા. ટ્રેક ગાઈડ આપણે ઇન્સ્ટ્રક્શન આપશે અને ત્યાર પછી નીકળે. તો લેટ્સ ગો એન્ડ એન્જોય ધ વ્યૂઝ. આપણે ટ્રેક કરવા જવાનું છે, રાઈટ? કાલે જે જંગલ હતું એના કરતા બી મસ્ત જંગલ હશે, મજા આવશે તમને. પણ ક્યાંય છૂટા છવાયા રહેતા નહીં. ગઈકાલે 2-4 લોકોએ ભૂલ કરી હતી, અમે હેરાન થયા હતા. આજે એ ભૂલ ના કરતા. ટ્રેક છે, વચ્ચી જવાશે, ક્યાંક ઉતરવાનું આવશે, ક્યાંક ચડવાનું આવશે. આવા બધા રસ્તા છે, રાઈટ? ત્યાં પણ પગ મૂકો, સાચવીને મૂકવાનો. છૂટા પથ્થરો હોય તો એ સ્લીપરી થઈ ગયા છે ત્યારે. તમે પગ મૂકતો પથ્થર લપસશે, તમે લપસશો ને બીજા 4 ને લઈ જશો. એટલે ધ્યાન રાખવાનું. મસ્તી મજાક બધું લિમિટમાં. એકની પાછળ 4 એનામ થશે. રેડી? અને જે લોકોએ શોર્ટ્સ પહેર્યા છે, ખાસ એ લોકો ધ્યાન રાખજો કે તમે તો જો સ્લીપ થયા તો આગવાનું નક્કી છે. પથ્થરો તમે જુઓ કેવા છે, એટલે ધ્યાન રાખીને બધું જે પણ. હા, બરાબર જ છે. બરાબર, લિમિટમાં મસ્તી મજાક. બીજું ખાસ જે લોકો કપલ છે, એ લોકો બહુ હાથ પકડીને ચાલવાનો આગ્રહ ના રાખે. તો એક પડશે ને બીજા 4 ને પાડશે. એટલે ટ્રેકમાં નિયમ ક્યારે હાથ નહીં પકડવાનો. હાથ ક્યારે પકડવાનો? જરૂર પડે ત્યારે, બાકી હાથ નહીં પકડવાનો. બરાબર, બાકી મોજ કરો. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताए. તો અત્યારે 13 કિમીનું ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હા, જો આ 13 કિમીનું ટ્રેકિંગ કરવા નીકળ્યું છે. જો નાનું ટેણીયું. જો અત્યારે બધા નીકળી પડ્યા છે જંગલમાં. અને થોડીક ઇન્સ્ટ્રક્શન આપી છે કે આઘું જવું નહીં, દેખાય એ રીતના જ મતલબમાં લોકોને રહેવું. કેમ કે આમાં એકવાર જો ખોવાઈ જાય ને, પાછા કાલે 3-4 લોકો ખોવાઈ ગયા હતા, તો એ ઇન્સ્ટ્રક્શન એ લોકોને પણ મુશ્કેલ પડી ગયું હતું. કેમ કે એ લોકોને ગોતવા પડ્યા અને પાછા હોટલે લાવ્યા હતા. તો આજે બધા જો લોકો આવે છે અને આગળ પણ એકદમ જંગલ વિસ્તાર. આજે સાથે ચાલશું આપણે.
આપણી સાથે છે સ્મિતભાઈ, બન્યા રહે છે વ્લોગમાં આપણે. જો એમને અત્યારે આપણું સ્ટેન્ડ ને એવું રાખ્યું છે. તો જવાબદારી આપણી પૂરી કરી. તો કાલ કરતાં આજે પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ વ્લોગ. ઓકે, તો ચાલો હવે ટ્રેકિંગના મજા લઈએ. જો જંગલમાં પ્રાણીઓ આવ્યો હોય એમ જો બધા મંદાણા છે. સ્પીસીસ ખોવાઈ ગયા હોય. ख्वाबों को इन आँखों में लेके चल पड़े राह पे मंजिलों से भी ज्यादा है प्यारे सफर के ये रास्ते ऊंचे તો પતલી ગલીમાંથી નીકળવી છે. છત્રી સાથે લીધી છે. મજા આવે છે. કેમ રહે છે ટ્રેક? કેવો રહે છે? બહુ મસ્તનો એડવેન્ચર ભરેલો. હજી શરૂ શું છે, 0.5 કિમી કપાણું નથી, બટ મજા આ રહા હે ગાઈસ. બાકી સબ ઠીક, સબ ચલ રહા હૈ. Yeah. બાકી સબ ઠીક, સબ Yeah. भी यूं ही चलते चलते कम होती जाएगी कभी छाँव छाँव कहीं धूप सताएगी सफर અત્યારે અહીંયા બહુ જબરદસ્ત રોડ ને એવું છે. ટ્રેકિંગમાં મજા આવે છે. ફોટોગ્રાફી કરે છે. અત્યારે ફરી એકવાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને તમને જો હું ધોધ દેખાડું. અહીંયા બહુ ઘણા બધા ધોધ છે. એ એક સૌથી મોટો એક અહીંયા છે, બીજા બે અહીંયા છે. ધોધ જે આ જે અહીંયા છે આખો, બીજા 3 4 અને અહીંયા નીચે તો એક 7 8 લાઈન છે. બહુ જ ફાઇન વેધર છે. ફરીથી વરસાદ આવી ગયો છે અને બસ નજારા ઈ નજારા. કેવી મજા આવે છે અંકલ ટ્રેકિંગમાં? કેટલામાં પહેલું ટ્રેકિંગ છે કે તમે ટ્રેકિંગ કરો છો? કેવું લાગે છે? મને તો લાગે છે તમે ટ્રેકિંગ લવર્સ જ છો. હા, આવું તો થાય અને અડધેથી પાછું જતો રહ્યો. કેમ કે આ ઉંમરે ટ્રેકિંગ કરતા હોય ને ટ્રેકિંગ લવર્સ જ આમ. બરાબર છે. કીપ ઇટ અપ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. તો પાછા એ આપણે જે વ્યૂ હતો, જે ધોધ આવતા હતા 7 8 ત્યાંથી નીકળી પડ્યા છીએ. હવે આપણે બીજા ગ્રુપનો આપણે જોઈએ એને કેવી મજા આવે છે. તો મિત્રો કેવી મજા આવે છે ટ્રેકિંગમાં? બહુ જ મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ છે કે કેટલામી વાર? ફર્સ્ટ ટાઈમ. કેમ લાગે છે? નેક્સ્ટ યર પાછો ટ્રેકિંગ કરવો છે કે? કરવાનો વિચાર છે હા, આજ મોસમમાં ચોમાસામાં. નેક્સ્ટ ટાઈમ તમે ભીમાશંકર જજો. ભીમાશંકર. હા, બહુ જ એવી. ભીમાશંકર મેં લાસ્ટ ટાઈમ કર્યો હતો પણ બહુ ખતરનાક થયો. તો ચાલો આગળ જઈએ. આપણે બીજા પણ ગ્રુપના બધાના લોકોને પૂછીશું કે કઈ રીતના એક્સપિરિયન્સ છે.
અત્યારે તો જો જંગલમાં છે ચારે કોર હું ને સ્મિતભાઈ ब्लॉगिंग करते हुए और नज़ारा एंजॉय करते हुए और क्या चाहिए जिंदगी में क्या चाहिए बस क्या चाहिए ऐसे पहाड़ों ऐसा जंगल पहाड़ों पहाड़ जंगल और वादियाँ यही चारों सुकून है यार, यही सुकून है। पूरे एयर में फ्रस्ट्रेट होके मानसून का सीजन है सिर्फ 2 ही तो मौसम होते हैं एक अपना विंटर वाला और एक मानसून बाकी तो पता है सबको कि समर में तो सब घर पे रहते हैं क्या बोलते हैं ऑफिस में ही जिंदगी निकल जाएगी। हाँ। चलो यार इसे अच्छे वादियाँ देखो जंगल देखो पहाड़ देखो एक बार यहाँ का बिच्छू वगैरह को छुओ सॉरी गाइस नॉट डू फॉर द आई मीन नॉट रिकमेंडेड तो चलो धीरे धीरे आगे चलते हैं और स्मित भाई आपको कुछ कहना है व्यूअर्स के लिए બસ એક નંબર યાર આવો તમે हम्म બરાબર છે વરસાદમાં આવો એક નંબર સીઝન છે અહીંયા ये આખો દિવસ વરસાદ જેવું હોય ક્યારેક બંધ થઈ જાય ક્યારેક આવી જાય બહુ મજા આવશે चलो तो आगे बढ़िए જો આપણી સાથે એક બીજો ગ્રુપ પણ છે આપણે એમને પૂછ્યું છે કે કેવું લાગે છે તમને ટ્રેકિંગમાં ઇટ્સ ઓસમ અને બહુ જ મજા આવે છે નેચર સાથે રહેતા હોય ને એવું લાગે છે એમ રિયલમાં નેચરનું ફિલિંગ આવે છે હા બહુ મજા આવી ગઈ સાથે બહુ જ મજા આવી બહુ મજા આવે છે બહુ મજા આવે છે માથેરાન ટ્રેકિંગ કરતા રહ્યો એવરી યર એક તો કરવાનું છે શું કેવું મજા આવે બધા સાથે મળીને ચાલવાની એ પણ જંગલોમાં ચાલો ચાલો છે કાંઈ વરસાદ અને આમ તો માહોલ બન્યો છે એક નંબર માહોલ ભાઈ ભાઈ કઈ નજારા છે સિંગલ પટ્ટી રોડ અને આમ જો રોડ તો નહીં જંગલ તો અત્યારે ફર્સ્ટ જે ગાર્બેજ પોઈન્ટ છે ત્યાં પહોંચી ગયા છે ફૂલ પવન પડે બહાર આવે છે આપણે એક જઈએ છીએ ત્યાં બધા લોકો છે
ને વ્યૂ સ્લીપરી સાઈડ છે. આ બહુ ચીકણું છે નીચે. જોજો આ પડે નહીં છે. અત્યારે પવન બહુ જ ખતરનાક છે ભાઈ. જોજો ભાઈ. અહીંયા તો પાછળ મજા આવે છે. ये देखो अपना जिम बॉय खेल ले. તો આ પોઈન્ટ અત્યારે બધાએ પોતપોતાની રીતે મેગી ને એવું ખાય છે. ઘણા લોકો વાતો કરે છે અને ઘણા ચીલ કરે છે. આપણે કાકાને મળીશું. અંકલ કેવું લાગે છે ટ્રેકિંગમાં? મજા આવે છે? બહુ મજા આવે બહુ મજા આવી. મજા તમે આમ પહેલી વાર આવ્યા છો કે કઈ રીતના? First time. છે. કેમ લાગે? ફર્સ્ટ બટ નોટ લાસ્ટ બટ નોટ લીસ્ટ. ના નો લાસ્ટ એન્ડ નો હા, ફાઇનલ. નેક્સ્ટ યર પણ આવું જ છે. યર હા. બરાબર. કેમ છે તમારો એક્સપિરિયન્સ કેવો થયો? બહુ જ મસ્ત, એકદમ ફાઇન, એકદમ જન્નત છે જન્નત. બરાબર છે. તમારે કઈ કેવું હોય તો? સેકન્ડ ટાઈમ છે. હું વાત છે તો ટ્રેકિંગ લવર્સ થઈ જાય છે ને. બરાબર છે. તો અત્યારે બધા પોતપોતાની રીતે બધા એન્જોય કરે છે ને થોડી વાર પછી હમણાં પાછું શરૂ કરવાના છે. હજી મિડ પોઈન્ટે પહોંચ્યા છીએ અને થોડીક વાર પછી આગળ નીકળીએ. તો ચાલો હમણાં થોડીક વારમાં મળીએ. અત્યારે હવે પાછું એ ગાર્બેટ કરીને પોઈન્ટ હતો ત્યાંથી આગળ નીકળી ગયા છે ને હવે તો એકદમ ઘનઘોર જંગલ આવી જશે. તો અત્યારે આ રીતના જંગલ છે. આગળ હવે અમે જઈએ છીએ ધીરે ધીરે શોર્ટ્સ લેતા મજા આવે છે. બહુ જ આમ કહેવાય ને અલગ જ લેવલનું છે. એકવાર તમે માથેરાન આવવું પડશે અને એ ટ્રેકિંગ માટે, ફરવા માટે નહીં. વી આર નોટ ધ ટુરિસ્ટ, વી આર ટ્રાવેલર્સ. ઓકે. તો અત્યારે फुल पानी ने स्ट्रगल इज रियल. क्या बोलती ब्रो? भाई कुछ बोलने जैसा नहीं है, बस एंजॉय करने जैसा है. અને મેન એ કે અહીંયા છે ને ટ્રેકિંગ વસ્તુ એવી છે કે આખી અલગ એક્સપિરિયન્સ એ વાત તો છે જ તે, પણ કેવું કે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવવાનું મેઇન તો. કેમ કે આમાં એવું ન હોય કે તમારે અહીંયા આવ્યો ને હાલો ખાવાનું રેડી છે જરીક ખાઈ લ્યો, કદડામાં પગ નહીં મૂકવા ને ગાડીમાં રખડવાનું એવું કાંઈ નહીં. તમારા ખુદની મહેનતથી આ નીકળવાનું, આગળ જવાનું, વ્યૂ એન્જોય કરવાનું, તો જ આ મજા આવે એકચ્યુઅલી. શું કેવું? એકદમ વ્હીકલ ફ્રી છે અને એકદમ અહીંયા જે ચાલવાની જ મજા છે જે છે એ આ જંગલમાં. બસ માથેરાન છે એ બસ આ જંગલ જ છે. જંગલ જ છે. તો તમે એઝ અ ટુરિસ્ટ તરીકે આવો, નો ડાઉટ અમુક તમને પોઈન્ટ મળશે કે જ્યાં તમે અમુક નજારા જોઈને ત્યાં પબ્લિક હશે, રેગ્યુલર પબ્લિક જે કહેવાય ને, કે જ્યાં ખીચડો થઈ જાય, મતલબ એક જ જગ્યાએ. પણ આ એ વસ્તુ નથી. આ જંગલમાંથી નીકળો, અહેસાસ કરો. નો ડાઉટ અહીંયા થોડા જીવજંતુને એવું હોય, એનું ધ્યાન રાખવાનું આપણે. પણ એ છે કે જો આ બધું એન્જોય કરવું હોય તો કરવું પડે કંઈ. શું કહેવું?
ધીરે ધીરે આગળ વધે ને હું તો ખાસ કહું કે જે લોકો આમ રેગ્યુલર લાઈફથી કંટાળી જાઓ એ કંઈક આવું નાનું એડવેન્ચર કરે, એમને પણ મજા આવે અને આમ કંઈક અલગ અહેસાસ થાય કે દુનિયામાં કંઈક શીખવા જેવું છે. જો ગોકુળ ગાયક છે અહીંયા, જો અહીંયા એકદમ જો. તો આવું નજારો જોવાનું ને ચાલો તો હવે ધીરે ધીરે આગળ વધીએ. ઘણા ઓલા આગળ પહોંચી ગયા છે, બધા કોઈ દેખાતું રહે ને આગળ જો જંગલ જ છે. ચાલો મળીએ પાછા.